મિલ્કઅપ એપ્લિકેશનમાં ગ્રાહકોના ઓર્ડર્સ કેવી રીતે મેનેજ કરી શકાય તે સમજીશું. તો અહીંયાથી મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. આપણે અહીંયા ઓર્ડર્સવાળી સ્ક્રીન પર જવાનું રહેશે. તો અહીંયા આપણને સૌથી પહેલાં એક ઓપ્શન આવે છે કે 18/1/2025 સવાર. તો અહીંયા મને પૂછે છે કે શું તમે ઓર્ડર વિતરણ કરેલ છે. તો આ ઓર્ડર મેં વિતરણ કરી નાખ્યા હોય તો મારે બધા પહોંચાડ્યા પર ક્લિક કરવાનું છે, અથવા કોઈ પણ ઓર્ડર નથી પહોંચાડ્યા તો બધા રદ પર ક્લિક કરવાનું છે. હવે મેં અડધા ઓર્ડર પહોંચાડ્યા છે અને અડધા નથી પહોંચાડ્યા, તો અહીંયાથી હું ચોકડી પર ક્લિક કરીને બહાર નીકળીશ. તો અહીંયા મને આ મારા 18 તારીખના બધા ઓર્ડર્સ દેખાડે છે. હવે અહીંયાથી હું સુધારા પર ક્લિક કરીને ડેટ ચેન્જ કરી શકું છું. તો મારે 19 તારીખના ઓર્ડર્સ જોવા હોય તો એ હું જોઈ શકું છું. તો હવે મને અહીંયા 19/1/2025 આવી ગયું છે. તો અહીંયા ઓર્ડર જનરેટ કરવા પર ક્લિક કરીશ તો એનું આવી ગયું છે અહીંયા. તો હવે આ બધા એના ઓર્ડર્સ જે એ દિવસે મારે જે પણ ઓર્ડર્સ આપવાના છે બધા ગ્રાહકોની સૂચિ છે મને અહીંયા. હવે અહીંયાથી મારે કોઈ પણ ગ્રાહકનો ઓર્ડર સર્ચ કરવો હોય તો અહીંયાથી સર્ચ કરી શકું છું. તો એ હું અહીંયા સર્ચ કરી લઈશ. તો એ ગ્રાહક મને સૌથી પહેલાં આવી ગયો છે. હવે આ મેં જે સર્ચ કર્યું એ મારે ફિલ્ટર દૂર કરવું હોય તો આના પર ક્લિક કરીશ તો પાછી જે હતી એ જ સૂચિ પાછી આવી જશે. હવે અહીંયાથી પણ તમે બધા ઓર્ડર્સને વિતરિત તરીકે સાચવો તો અહીંયા પર ક્લિક કરીને તમે બધા ઓર્ડર વિતરણ કર્યા એવું કરી શકો છો. તો અહીંયા હા પર ક્લિક કરશો તો એ દિવસના બધા ઓર્ડર્સ પહોંચી જશે. તો એ થઈ ગયું છે. હવે ઓર્ડર જનરેટ કરો. હવે આ 19 તારીખ સાંજના ઓર્ડર્સ આવી ગયા છે. હવે મારે અહીંયા મને બતાવે છે કે રોજે રોજ મારે એ દિવસે કેટલા લીટર દૂધ લઈ જવાનું છે. તો અહીંયા મને અલગ અલગ દૂધની યાદી છે કે મારે ઊંટડીનું દૂધ કેટલું લઈ જવાનું છે, ભેંસનું દૂધ કેટલું લઈ જવાનું છે, એમ બધા જ અલગ અલગ દૂધની યાદી છે. અને ટોટલ મારે એ દિવસે કેટલું લઈ જવાનું છે એ મને છેલ્લે ટોટલમાં બતાવે છે. તેવી રીતે હું જોઈ શકું છું. હવે હું કોઈપણ ગ્રાહકને જમણી બાજુ સ્વાઇપ કરીશ તો એ ગ્રાહકનો ઓર્ડર વિતરણ થઈ જશે, અને એને હું ડાબી બાજુ સ્વાઇપ કરીશ તો એ ઓર્ડર રદ થઈ જશે. તો આવી રીતે કરી શકો. પછી આપણે એ ઓર્ડર જે વિતરણ કર્યો અહીંયા આપણને આવી જશે. તો 19 તારીખ 2025 સાંજનો ઓર્ડર. હવે અમે જે વિતરણ કર્યું એ મને અહીંયા વિતરણ કરેલ સૂચિમાં આવી ગયો છે. હવે જે મેં ઓર્ડર રદ કર્યા છે એ મારે રદ કરેલ સૂચિમાં આવી ગયું છે. એમાં તમે એના બિલમાં એન્ટ્રી પણ આવી ગઈ હશે એ પણ જોઈ શકો છો 19 તારીખની. હવે આપણે પાછા આજના ઓર્ડર્સમાં આવીશું. હવે આ સૌથી પહેલું જે આઇકન છે એ ડિલિવરી બોયનું આઇકન છે. તો અહીંયાથી આપણે ડિલિવરી બોય ઉમેરવો હોય તો ઉમેરી શકીએ છીએ. હવે અહીંયાથી એ ગ્રાહકને કોલ કરવો હોય તો આપણે એને અહીંયાથી કોલ કરી શકીએ છીએ. તો આ ડાયલર પેડ પર લઈ જશે. હવે એ ગ્રાહકનું અહીંયા લોકેશન છે. અહીંયા ચોથા નંબરનું જે આઇકન છે પેન્સિલવાળું, ત્યાંથી તમે ગ્રાહકના ઓર્ડરમાં સુધારા વધારા કરી શકો છો. તો આવી રીતે હું એમાં ઓર્ડર્સમાં ચેન્જ કરી શકું છું. સુધારા કરો પર ક્લિક કરીશું તો એ ઓર્ડર્સમાં સુધારો થઈ જશે. હવે અહીંયા આ બિલનું ઓપ્શન છે. તો અહીંયાથી એ ગ્રાહકનું આખું બિલ દેખાશે આપણને. અહીંયાની મળેલ રકમ, બાકી રકમ, એનું નામ, મોબાઈલ નંબર, તારીખ એ બધું જ આ બિલમાં આવી જશે. હવે અહીંયાથી આ પણ જે રાઇટનું નિશાન છે એ પણ ઓર્ડર વિતરણ કરવા માટે છે. તો એ ઓર્ડર વિતરણ થઈ જશે. આ પણ રદ, આ જે છેલ્લું આઇકન છે જે ચોકડીવાળું એ ઓર્ડર રદ કરવા માટે છે. તો અહીંયાથી ઓર્ડર રદ કરી શકીએ છીએ આપણે. અહીંયા આપણને 20 તારીખના ઓર્ડર્સ દેખાડે છે. તો અહીંયા પણ બે ઓપ્શન છે, ઓર્ડર છોડો અને ઓર્ડર જનરેટ કરો. તો આપણે કોઈ પણ ઓર્ડર્સ ના પહોંચાડ્યા હોય તો ઓર્ડર છોડો પર ક્લિક કરી શકીએ છીએ. તો એ દિવસના ઓર્ડર્સ રદ થઈ જશે બધા જ. હવે અહીંયા આપણે જેમ કે કોઈ ઓર્ડર વિતરણ કર્યા હોય અને ભૂલથી ડિલિવર થઈ ગયો હોય તો આપણે કદાચ એ ઓર્ડરને પાછો લાવવો હોય તો અહીંયાથી આપણને ચોથા નંબરનો ઓપ્શન છે રિવર્સનું. તે ઓર્ડરને આપણે પાછો આજના ઓર્ડર્સમાં લાવી શકીએ છીએ. તો એ ઓર્ડર અહીંયા પાછો આવી જશે. તે આવી ગયો છે. હવે અહીંયા રદ કરેલામાં પણ કોઈ ભૂલથી રદ થઈ ગયો હોય તો તમે એને પાછો લાવી શકો છો. તો કોઈ ઓર્ડર આપણે પહેલાં રદ કરી લઈશું. પહેલાં એક તારીખ સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા રદ કરેલ પર આવી ગયો છે. તો એને પણ અહીંયાથી પાછું લાવવું હોય તો આજના ઓર્ડરમાં લાવી શકીએ છીએ આપણે. તો અહીંયાથી કન્ફર્મ કરો પર ક્લિક કરીને એને પાછો લાવી દેવાનો છે. હવે આપણે અન્ય ઓર્ડર્સ શું છે તે સમજીશું. તો અન્ય ઓર્ડર્સ એવા પ્રકારના ઓર્ડર્સ છે કે જે આપણા દૈનિક હેઠળ નથી આવતા. જેમ કે રોજ ગ્રાહક આપણી પાસેથી ભેંસનું દૂધ લેતો હોય અને આ ટાઈમે ગ્રાહકને ગાયના દૂધની જરૂર હોય તો આપણે અહીંયા અન્ય ઓર્ડરમાંથી બનાવી શકીએ છીએ. અહીંયા એ ગ્રાહકને સિલેક્ટ કરી લેવાનો છે.
હવે એને કયા પ્રકારનું દૂધ કે કંઈ પણ આપવાનું છે આપણે એ સિલેક્ટ કરવાનું છે આપણે. તો અહીંયાથી હું ઘી સિલેક્ટ કરું છું. કેટલા પ્રમાણમાં આપવાનું છે એ અને કેટલા ભાવમાં આપવાનું છે એ વિતરણ કરવાનું બાકી એમ કરીને સાચું પર ક્લિક કરીને અહીંયાથી બહાર નીકળીશું. તો અહીંયા ઓર્ડર્સ આવી ગયો છે, એ ઝડપી ઓર્ડર. તો અહીંયાથી પણ એને વિતરણ કરી શકીએ છીએ આપણે. તો એ વિતરણ કરી સૂચિમાં જતો રહે છે.